જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં નાણાંના ઉચાપત મામલે ગાંધીનગરની ટીમ તપાસ માટે પહોંચી હતી. વહીવટી વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરાએ 3 વર્ષના ગાળામાં 17.20 લાખ રૂપિયાની ઉચાપત કરી. જિલ્લા તિજોરી કચેરીની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું. તિજોરી અધિકારીએ હોસ્પિટલ અધિક્ષક ડૉક્ટર દીપક તિવારી અને હિસાબી વહીવટ સંભાળતા ડૉક્ટર કર્ણસાગરાને બોલાવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાં સરકારી નાણાં જમા થયા છે. આરોપીઓએ માત્ર પોતાના જ નહીં પરંતુ સગા સંબંધીઓના ખાતામાં પણ સરકારી નાણાંની હેરાફેરી કરી છે. ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે. સાથે સાથે હોસ્પિટલ તરફથી FIR પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે. એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે, એમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને FIR પણ લોન્ચ કરવામાં આવી છે.